જીવનસાથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ખૂબ શેર કરો. જીવનસાથી તમને અવશ્ય મળી જશે, પાક્કું. બાય કેવડે ઉંમરની જોઈએ હું પૂછું છું? 60-65 હોય તો બહુ થઈ ગયું. એ એમને પોતે તો જીવે, બિચારા એમને પેન્શન મળે, હું જતો રહું તો એ બરોબર છે. બરાબર. પછી એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી જીવે. આપણો સમાજની કોક પેલું સારા દિવસો જાય એમના, બરોબર છે. બરાબર સમજાય ગયું. એ તો આનંદથી થાય બિચારા, કોકના ક્યારે વૈતરું કરતા હોય. હા, એ તો બરાબર છે. કઈ વાંધો બરાબર. નહીં. હા, એટલે જીવન ઓછામાં ઓછું 40-45 હજાર તો પેન્શન થશે જ આ 2027માં. બરાબર. મકાન ઘરના છે? મકાન પાકો પોતાનો એનું એ પાકું છે. આણંદમાં પોતાનું પાકું 6 રૂમનું મકાન છે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હલો. હા બોલો. હલો. હા બોલો. મારો સાહેબ બોલે? હા બોલું છું. હા, હું ખેડા જિલ્લામાંથી બોલું. ખેડા જિલ્લામાંથી? હા, નડિયાદની બાજુમાં પીજ ગામ છે ને, હા હા હા. ત્યાંથી બોલું. આપણી સમાજનો જ છું માણસ. હા બરાબર. વણકર છું. હા બરાબર. હવે મારે રીમેરેજ કરવા છે. કેમ? બાબો એક હતો તે ગુજરી ગયો, કેન્સર થયું એનું. અને મારા મિસિસ એમની ટેન્શનમાં એ ગુજરી ગયા. હાલે લે. બે ગુજરી ગયા. હું એકલો જ છું અત્યારે. બરાબર. અને પેન્શન આવે છે મારે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં 32,000 અત્યારે. એમાં નોકરી કરતા હતા? હું પોસ્ટ ખાતામાં નોકરી કરતો હતો. બરાબર બરાબર. તો અત્યારે કોઈ બાળકો છે નહીં? દીકરીઓ છે? ના, એક જ હતો. પ્રભુએ આપેલો જતો રહ્યો. અને મારા મિસિસ હતા પણ મિસિસ એ ગુજરી ગયા એના ટેન્શનમાં. બરાબર બરાબર. 1 વર્ષ થયું. આપણે યુટ્યુબમાં મેળવું છે? હા, એના મારા બાબાના મિસિસ છે પણ એ આણંદ રહે છે. એ બે એક જ સ્કૂલમાં નોકરી કરતા હતા, બે ટીચર હતા. હા હા. એનો એક બાબો છે કેનેડા છે. અચ્છા, એનો બાબો એક કેનેડા છે એમ ને? હા, એ PR થઈ ગયેલો છે અને મિસિસ એ PR થઈ ગયેલા છે. એમ? હા. અને એને એક બેબી છે, એ વિદ્યાનગર ભણે છે. અચ્છા, સમજાય ગયું. મને અત્યારે ખાવા કરિયાના કોઈ છે નહીં. સમજાય ગયું. તો કોઈ હાઈટ 70 હોય, ગમે તે હોય હાઈટ, ગમે તે મદદ 2 ટાઈમ મારું ને બેનું ખાવાનું થઈ જાય, એટલું જ જોઈએ મારે. પ્રભુ બધું સારું છે. ઘરમાં પોતાનું પાક્કું મકાન છે. આપણે બધી ઘરમાં સગવડ છે. હે, યુટ્યુબમાં મૂકવું છે આપણે? મૂકવું હોય તો મૂકી દો, વાંધો નહીં. પેલા ભાવનગરના એક બેન હતા ને, એ વિડીયો પેલા રેણુકા બેન કે શું? બોલો, નામ બોલો. રેણુકા બેન કે એવું નામ છે કંઈક. તમારું નામ બોલો. મારું નામ મનુભાઈ. આપનું નામ મનુભાઈ? મનુભાઈ વિઠ્ઠલભાઈ વણકર. 2 સરનેમ ચાલે મારી. સુતરિયાઈ ચાલે છે ને વણકર ચાલે છે. રહેવાનું ક્યાં તમારું? મારું પીજ આપણું
આખા ગુજરાતમાં ટીવી સેન્ટર હતું ને, ટીવી હા 1975માં. હા બસ એ આપણા મોહલ્લાની બાજુમાં જ ટીવી સેન્ટર હતું. એટલે કામ કયું પણ હા, ગામ ભીજ. બ્રિજ? હા, નડિયાદથી 3-4 કિલોમીટર છે. ખેડા એમ ને? ખેડા ને? ખેડા. હા, ખેડા. બરાબર. અત્યારે નિવૃત્ત તમે? નિવૃત્ત મારા 17 વર્ષ થયા એમાં તો. 70 વર્ષ? ખાવાની તકલીફ છે એટલું જ છે, બે બાકી પ્રભુની દયાથી બધું જ છે. મારે બીજું કોઈ એ નથી. એમ? બસ 2 ટાઈમ ખાવાનું મળે એટલે જ. એ તો હોટલમાં મળી ન જાય? હા, હોટલમાં ન મળી જાય? ના, હોટલમાં 5 કિલોમીટર નડિયાદ જવું પડે મારે. તો પણ સિટીમાં વયા જાવ ને? હા, પણ મારું ઘરે હાચવે ને, હું હાજો માનો હોય એ હોય. મારા છોકરા આવા પાછા કોઈક દિવસ અહીંયા ગાડી. હે? હા, મારે કશું લેવા જવાનું નથી. અનાજ પાણી અત્યારે હું નથી બનાવતો, તોય 12 મહિનાનું અનાજ ભરી રાખું. કોઈ મહેમાન આવે, કોઈ બીજા આવે. ઉંમર કેટલી કીધી તમે? મારી 77 છે, ડબલ 7. ખાલી ખાવા માટે જ મારે જોઈએ છે. મારે બીજું ઘર સંસાર માટે કશું જોતું નથી. 77 વર્ષ એમ ને? હા. દીકરાના ઘરે દીકરા છે એમ ને? મારા દીકરાની ઘરે દીકરો છે. એને પરણાયો હવે શિમલા. હે? હા. મારું સાહેબ, અમે જોન લઈને ગયેલા, પ્લેનમાં ગયેલો હું. હા, હું કરેલું? પ્લેનમાં જોન લઈને ગયેલો હું. ક્યાં? શિમલા. શિમલા જાન લઈ ગયા હતા? હા, શિમલા. ત્યાં ઠેઠ કેમ? ત્યાં એ છોકરી ત્યાં કેનેડા હતી, એની જોડે નોકરી કરતી હતી. અચ્છા, ઠીક. એટલે જ કરે એમ ને? હા, 68 લાખ રૂપિયા ખર્ચો કર્યો મેં. શું વાત કરો? હા, આપણા ખેડાના આપણા ગુજરાતમાં આટલો ખર્ચો નહીં કર્યો હોય આપણા સમાજે કોઈ નહીં. પ્રભુની દયાથી બધું જ સારું છે, શાંતિ વાળું. બસ જે આવશે રાજગાદી ઉપર જ છે. જુઓ. હા. તો તમારે પેન્શન ખાલી 25,000 જ આવે છે? 32,000. 32,000 એમ ને? હા. અને આ 6 મહિના પછી આખું 30-40,000 થઈ જશે. હે? હા, પગાર બંધ બદલાઈ જવાનું છે ને. હા, 40-45,000 જેવું થઈ જશે. એટલે જે આવશે એ થશે, એમને પેન્શન મળશે, એ જીવશે ત્યાં સુધી. હા. હવે કેટલી ઉંમરનું ગોતવું છે આપણે? હે? કેટલી ઉંમરનું ગોતવું? કેટલી ઉંમરનું હોય તો હાલે એમ? તંદુરસ્ત હોય આવે તો એ એમનો વિષય છે. બરોબર છે. હા. તમારા હાથ ત્યાં છે તો તમારું લગ્નમાં તો કેવડી ઉંમરની જોઈએ એમ? હે? હવે ભગવાન જીવાડે ત્યાં સુધી કરું. નહીં, પણ તમારા બાએ કેવડી ઉંમરની જોઈએ એમ હું પૂછું છું? 60-65 હોય તો બહુ થઈ ગયું. એમને પોતે તો જીવે, બીજા એમને પેન્શન મળે, હું જતો રહું તો એ બરોબર છે. બરાબર. પછી એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી જીવે. આપણો સમાજની કોક પેલું સારા દિવસો જાય એમના. બરોબર છે. બરાબર, સમજાય ગયું. એ તો આનંદથી થાય બિચારા. કોકના ક્યારે વૈતરું કરતા હોય. ઓછામાં તો 40-45,000 તો પેન્શન થશે જ 2027માં. બરાબર. મકાન ઘરના છે? મકાન પાકો પોતાનો એનું એ પાકું છે. આણંદમાં પોતાનું પાકું 6 રૂમનું મકાન છે. પોતાની ગાડી છે, 4 વ્હીલર. આણંદમાં પણ મકાન છે? હા, અમારા દીકરાની બહુ છે ને, એ નોકરી કરે છે. 1,10,000 એમનો પગાર છે. એમ? હા. જો પ્રભુની દયાથી બધું સારું, શાંતિ વાળું છે. જુઓ, ખાલી જમવાનો જ પ્રશ્ન છે. હું ત્યાં દીકરાની બહુની જોડે જ રહેતો હતો ત્યાં આગળ, પણ હવે એ ગુજરી ગયેલો. મને બહુ સાંભળે છે દીકરો, એટલે હું નથી રહેતો ત્યાં આગળ. હા, બસ. બરાબર. એટલે ઘરવાળી ક્યારે ગુજરી ગઈ? ઘરવાળી ક્યારે ગુજરી ગઈ? એ આ ઉત્તરાયણ આગલી ઉત્તરાયણ 2025 ઉત્તરાયણના દિવસે જ. હા. બરાબર. એ કેટલા વર્ષની હતી? એની ઉંમર કેટલી હતી? એમની 68 હતી.
ઠીક બરાબર. હા ભલે કાંઈ વાંધો નહીં, મેલી દઈશું આપણે યુટ્યુબમાં. હા, એટલું કરો ને મારા માટે. ભલે વાંધો નહીં. હા, હા હા. ભલે ભલે. હા. અને આ નંબર ઉપર ફોન કરજો મારે. હા પાક્કું. હા હા, 99-044-69-73-71. હા ભલે ભલે. હા. હું આપણા સમાજનો જ છું, દલિત સમાજનો છું. હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો હા. એક નડિયાદ રહેતા હતા મારા જેડી મારું કરીને. હા નહીં કોઈ ઘણા બધા હોય. એ શાસના અધિકારી હતા નડિયાદમાં. હા હોય બરાબર. હા, બરાબર બરાબર. હું નોકરી કરતો તારે. ના ના કાંઈ વાંધો નહીં, ભલે ભલે. હા. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગેમ હોય તો